ગુજરાતી ઉખાણા. ઉખાણું પહેલું. પેટમાં દાંત પણ મોઢું નહીં, આખું ગામ ખાય પણ ખૂટે નહીં. બોલો એ શું? તો મિત્રો આનો જવાબ છે ઘંટી. ઉખાણું બીજું. એવું કોણ છે જે દિવસના સૂવે છે અને રાત્રે જાગે છે? તો મિત્રો આનો જવાબ છે ઘુવડ. ઉખાણું ત્રીજું. 500માં ખરીદ્યું અને 400માં વેચ્યું તો કેટલાનો ફાયદો થયો? તો મિત્રો આનો જવાબ છે 300નો. કેમ કે ઉખાણું એમ છે કે 500માં ખરીદ્યું અને 400માં વેચ્યું એટલે 300નો ફાયદો. ઉખાણું ચોથું. લીલી ટોપી રાતો શેડો, જે કોઈ ખાય એને ચડશે કેડો. બોલો એ શું? તો મિત્રો આનો જવાબ છે મરચું. ઉખાણું પાંચમું. એક કૂકડો ઈંડું મૂકે છત પર તો ઈંડું કઈ તરફ લપસી જશે? તો મિત્રો આનો જવાબ છે કૂકડો ઈંડું મૂકે જ નહીં. ઉખાણું છઠ્ઠું. એવું શું છે જે ખાવામાં આવે છે પણ કોઈને ગમતું નથી? તો મિત્રો આનો જવાબ છે માર. ઉખાણું સાતમું. પાણી પીવા માટે તરસું છું. આ વાક્યમાં 2 શહેરના નામ બતાવો. મિત્રો આ ઉખાણાનો જવાબ સાંભળતા પહેલાં આપણી આરકે ગુજરાતી ઉખાણા ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો. તો મિત્રો આનો જવાબ છે વાપી, સુરત. ઉખાણું આઠમું. 4 ભાઈની એક જ લાડકી. બોલો એ કોણ? તો મિત્રો આનો જવાબ છે છત્રી. ઉખાણું નવમું. એક નાની સરખી ડબ્બી, એમાં રૂપાના દાણા, ગણ્યા ગણાય નહીં. બોલો એ શું? તો મિત્રો આનો જવાબ છે દાડમ. ઉખાણું દસમું. દિવસે સૂએ, રાત્રે જાગે, પ્રકાશ આપીને અંધાર ભાગે. બોલો એ કોણ? તો મિત્રો આનો જવાબ છે દીવો. ઉખાણું 11મું. નાનું ઘર, અંદર રાણી, બારણે ઊભી પાણી પાણી. બોલો એ શું?
તો મિત્રો આનો જવાબ છે નારિયેળી. ઉખાણું 12મું. કાળી કાયા સફેદ વસ્ત્ર, માથું કાપો તો આપે શસ્ત્ર. બોલો એ કોણ? તો મિત્રો આનો જવાબ છે પેન્સિલ. ઉખાણું 13મું. એવું કયું ટેબલ છે જેના ઉપર આપણે બેસી શકતા નથી? તો મિત્રો આનો જવાબ છે ટાઈમ ટેબલ.